તો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે, જો આપેલ દ્વિઘાત સમીકરણ 25x² + kx + 4 = 0ના વાસ્તવિક અને સમાન બીજ હોય તો કેની કિંમત શોધવાની છે. આ પ્રશ્ન સ્ટાન્ડર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો આની અંદર સોલ્યુશન માટે એક વિચારીએ, જ્યારે આ જે દ્વિઘાત સમીકરણ છે એના માટે આ ઉપરના 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે કે વિવેચક જો d બરાબર b² - 4ac > 0 હોય તો એના વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળી રહ્યા છે. જ્યારે એની વેલ્યુ <0 હશે ત્યારે ઉકેલ મળતા નથી. દેટ મીન્સ કે સંકર સંખ્યાવાળા ઉકેલ મળે છે. અને જો b² - 4ac = 0 છે તો વાસ્તવિક અને સમાન બીજ મળે છે. આપણને પ્રશ્નમાં કીધું છે કે આ દ્વિઘાત સમીકરણના કેવા બીજ છે? વાસ્તવિક અને સમાન બીજ છે. તેથી b² - 4ac = 0 વાળી કન્ડિશન આપણી સાચી રહેશે. બરાબર. તો આના માટે હવે વ્યાપક સ્વરૂપ પર જઈએ તો આપેલ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c ફોર્મમાં હોય, જ્યાંથી આપણે a b cની વેલ્યુ લેવાની છે. તો આની અંદર એની વેલ્યુ કમ્પેર કરીએ સો 25 છે, બીની વેલ્યુ k છે અને સીની વેલ્યુ 4 હોય છે. ઓકે, તો આની અંદર આપણે પુટ કરીશું આ વેલ્યુ. સો બીની વેલ્યુ k છે, સો k² - 4, એની વેલ્યુ 25, સો 25, કે સીની વેલ્યુ છે 4, સો 4 = 0. ફરીથી યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. b² - 4ac = 0 બિકોઝ ઓફ વાસ્તવિક અને સમાન બીજ મળે છે. આ પહેલાં પણ છે. જેથી k² - 4ac ની વેલ્યુ આપણે કરીએ તો 400 = 0. નાવ k² = 400, સો 400 આ સાઈડ ગયા. નાવ k = √400, જેની વેલ્યુ આવશે ±20.